ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે છે ફ્રાઈડે. તો જો મેં છે ને આજે સવારમાં છોકરાઓ માટે બનાવ્યા હતા વ્હાઈટ ઢોકળા. જો મેં છે ને છોકરાઓ માટે સવારમાં બનાવ્યા હતા વ્હાઈટ ઢોકળા, એટલે એ છે બંને માટે. અને આ છે ને પાવ હતા ને, તો હવે એને મસાલા પાવ બનાવી દઉં છું. અને ઢોકળા છે આજે લંચમાં, અને પાવ પડ્યા છે એ મસાલા પાવ બનાવી દઉં છું. અને પછી જોઉં છું, જો છોકરાઓને ખાવું હશે રોટલી ભાખરી તો કંઈક બનાવી આપીશ. તો આજે મને તો બહુ ઈચ્છા નથી અત્યારે જમવાની, એટલે એ બે છોકરાઓ માટે જ કરવાનું છે. કાં તો પછી શ્લોકને શીરો ખાવો હશે ને, બંનેને શીરો ભાવે છે, તો જો શીરો ખાવો હશે તો શીરો બનાવી નાખીશ. એટલે આજે બીજું કંઈ લંચ બનાવવાનું હેડેક નહોતું, શાંતિ હતી. એટલે છોકરાઓની રાહ જોઉં છું કે 12:15 તો થઈ ગયા છે, એટલે હવે 12:30 થતા તો છોકરાઓ આવી જાય છે ઘરે. જો વાગ્યા છે સાંજના 5, અને હું છે ને આજે મારા કપડાનું ખાનું લઈને બેઠી છું બધું સાફ કરવા. તો આમાંથી છે ને થોડું વધારાનું કાઢી નાખું અને બાકીના બધા વ્યવસ્થિત સરખા સંકેલી પાછા ગોઠવી દઉં. રાહી અને શ્લોક ગયા છે નીચે રમવા માટે, હમણાં જ ગયા. અત્યાર સુધી બંને ઘરે જ હતા. હોમવર્ક કર્યું રાહીએ થોડું, અને શ્લોકભાઈ તો રમતા હતા. શ્લોકે તો કશું જ નથી કર્યું હજી. પાછો એવો તડકો પડવા માંડ્યો છે ને, આજે તો ફૂલ તડકો હતો. વરસાદનું નામ નથી ક્યાંય, એવું છે. ચલો મારું કામ પતાવી દઉં. જો આ પથારો પાથર્યો છે, આ મારા કપડાં તો સરખા થઈ ગયા. જે આ બધું થોડુંક બાકી છે. અને હું પાછી રેડી થઈ ગઈ છું. અમે રેડી થઈને નીકળીએ છીએ હવે થોડીક શોપિંગ કરવા. ચલો જઈએ, જોઈએ શું ગમે છે, શું લઉં છું. શોપિંગ કરવા તો જઈએ છીએ. હું દયાબેનના ઘરે આવી ગઈ છું. મારે ટ્યુનિક ને પેન્ટ ને એવું લેવું હતું ને, એટલે મને પહેલાં તો મારે અહીંયા જ આવવું પડે. જોકે મારો અહીંયા જ મેળ પડી જાય નહીં દયાબેન? તમારું છે ને, હા તમારું મને છે ને કોઈ એડ્રેસ ને ફોન નંબર માંગ્યો. તમારું કાર્ડ ક્યાં છે? લાવો આપણે બતાવી દઈએ. પ્રિયમ ક્યાં છે? જો બધા કોટનના જ છે. આપણને કોટન સિવાય મજા નથી આવતી. જો મને કોઈ છે ને દયાબેનનું એડ્રેસ માંગ્યું હતું ને, તો આમાં એડ્રેસ અને ફોન નંબર બંને છે. હવે યાદ નથી મને કોણે કીધું હતું, પણ આમાંથી તમે લઈ લેજો. ચલો, અમારી શોપિંગ તો થઈ ગઈ છે. હવે અમે ઉપડીએ. જો ઘરે આવી ગયા છે ને, ત્રણેય જો રમે છે. અને હું છે ને દયાબેનને ત્યાંથી આ બે ટ્યુનિક લાવી છું ને એક પેન્ટ કોટનનું. બરાબર ને? ચલો હવે ફટાફટ કંઈક રસોઈ બનાવશું. તે 8 વાગી ગયા છે. 8:15 થયા છે. એમાં એવું હતું, અમે ત્યાંથી પાછા ગયા હતા ઉમંગભાઈના ઘરે. માસીને માસા આજે ગામડે જાય છે, તો થોડી વાર ત્યાં એમને મળવા ગયા હતા. એટલે અમારે થોડું વધારે મોડું થઈ ગયું. હવે ફટાફટ બને એવું કંઈક બનાવી દઈએ. જો કેયુ ને રાહી છે ને કંઈક ગેમ રમે છે. બંનેને લખવાનું પોતપોતાનું ફ્રૂટનું નામ એવું છે. પછી કોઈ એક લેટર આપ્યો, એનાથી ગેસ કરવાનું કે શું નામ છે. શ્લોક સાચું બોલી ગયો, કેમ કે એમ નહીં, રાહીને 3 વખત મેં હરાવી દીધી.
એટલે આપણે 3 વખત આપણે વિન થયા. રાહી ને શ્લોક રમતા હતા ને એમાં છે ને કેયુર શ્લોકના ટીમમાં જતા રહ્યા છે. રાહી મને રાખતા ટીમમાં. બોલ મમ્માને હરાઈ દો બોલ. ચાલ મમ્મી આપણે 100%. ઓકે હવે કેવી ટીમ રાખે જો 10 વાગ્યા છે અને કામ પતાવીને તો નવરા થઈ ગયા. અને હવે આ શું કરી છે રાહી આપણે? હાથ ભીના છે બેટા તારા, હાથ ભીનામાં દીકરો. મમ્મી પીના હાથ લૂછી નાખ પેલા, ગંદુ જોયા. જો આમાં લીધા છે ચોખા અને આમાં લીધી છે દાળ. કેમ કે રાહીને અને શ્લોકને કાલે સ્કૂલે દાળ અને ચોખા લઈ જવાના છે. આ ચાલુ કરો શેના માટે લઈ જવાના છે પેલા રાહી અહીંયા વાત કરતો બેટા. દાળ અને ચોખા કેમ મંગાયા છે? કોકને ગરીબ લોકોને આપવાનો છે અનાથ આશ્રમમાં આપવાના છે, હે ને? આપણે બંનેને રાહીને લઈ જવાના છે ચોખા અને શ્લોકને લઈ જવાની છે દાળ. એ લોકોને સ્કૂલમાંથી મંગાયા છે બધા પાસે. અને એ પછી અનાથ આશ્રમમાં એ લોકો દાન કરશે. અને છોકરાઓને પણ એ બાને એવું શીખવા મળે કે આપણી પાસે જે કાંઈ પણ હોય એમાંથી થોડું દાન કરવું જોઈએ. જેને જરૂરિયાત હોય એને આપવું જોઈએ. કોઈ વૃદ્ધ હોય, કોઈ અનાથ આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય, કે પછી કોઈ ગરીબ હોય, કોઈ બીમાર હોય, જેને કે જેવી જરૂરિયાત હે ને રાહી. એ લોકોને પ્રી સ્કૂલમાં એવું શીખવાડતા હતા અને આ સ્કૂલમાં પણ શીખવાડે છે. એટલે સારું કહેવાય આવું બધું છોકરાઓને સ્કૂલમાંથી પણ શીખવાડે. આપણે ઘરે તો શીખવાડતા જ હોય પણ છોકરાઓ સ્કૂલમાં પણ આવું બધું શીખે છે. શેરિંગ ઇઝ યસ, શેરિંગ ઇઝ કેરિંગ એવું શીખવું જોઈએ, નહીં રાહી? રાહીનો શ્લોકનો તો એમ પણ એવું છે, એ લોકોને કંઈ વસ્તુ ન જોઈતી હોય કે કંઈ રમકડા છે કે કંઈ કપડાં ને એવું પણ ન જોતું હોય ને તો એ એમ કે મમ્મા કોઈને જેને જરૂર હોય એને આપી દેજે ને, એવું કે એવી એ લોકોને ખબર પડે છે. એટલે સારું કહેવાય. ચલો હવે આ પેક કરી દો અને તમારી સ્કૂલ બેગ પેક કરો રાહીબેન, કે મમ્મીને જ કરવાની છે? જાતે કરવાની છે? અહીંયા નો બેસાય ગેસ પાસે, હો એ વાત નહીં. ગેસ પાસે નો બેસાય મારા દીકરો. ચલો બંનેની સ્કૂલ બેગ પેક કરી દઈએ અને સુવડાવી દઈએ તો સવારે જાગશે નહીં. આજે બપોરે બેમાંથી એકલી સૂતા નથી. એટલે અમારા વ્યુઅર્સ છે મીનાક્ષી દેસાઈ 7404 એમનું આઈડી છે, મુંબઈથી છે. એમને બહુ સરસ કોમેન્ટ કરી છે. તો થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. એમને કોમેન્ટમાં લખ્યું છે કે તમે સરસ લાગો છો, નાઇસ વિડીયો બનાવો છો. કેયુર અને રાહી ને શ્લોક મને હેલ્પ કરે છે. બહુ બધું સરસ લખ્યું છે. તો થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. અને અમારો વિડીયો જોતા રહેજો અને આવી જ સારી કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. પછી છે દીપ્તિ પટેલ, સંગીતા ડોમાડિયા, ભાવિકા શાહ. આ બધાની ડેઈલી કોમેન્ટ હોય. નાઇસ વિડીયો, નાઇસ બ્લોગ ને બધી સરસ કોમેન્ટ હોય છે. સંગીતા ડોમાડિયાની પણ કોમેન્ટ હતી કે રાહી ક્યુટ લાગતી હતી વ્હાઇટ ડ્રેસમાં. તો થેન્ક યુ સો મચ સારી કોમેન્ટ કરવા માટે અને ટાઈમ નીકાળીને અમારો બ્લોગ ડેઈલી જોવા માટે અને ડેઈલી કોમેન્ટ કરવા માટે પણ થેન્ક યુ. જી રાહી અને કેવું તો બંને બહાર છે ને કંઈક વાતોના ગપાટા કરે છે. અને જો એ મારો શ્લોકું છે ને સૂઈ ગયું છે મસ્ત. મને ઊંઘ ચડી છે. ચલો તો હવે સૂઈ જઈએ. રાહીને પહેલાં બોલાવી આવું, નહીં તો છે ને એ તો ખબર નહીં પડે એને સૂવાની ને સવારે પછી જગાઈ નહીં. છોકરાઓને તો ખબર ના પડે, ઊંઘ પૂરી થવી જોઈએ. એટલે આપણે એને પરાણે રાત્રે સુવડાવવા પડે. જો બપોરે સૂઈ ગયા હોય તો વાંધો ના આવે, નહીં તો પછી રાત્રે પરાણે સુવડાવવા પડે તો જ સવારે જાગી શકે સ્કૂલે જવા માટે. ચલો તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.